રાંદેરી પ્રેસિડેન્સી સ્કૂલમાં આરંગેત્રમ સમારોહમાં દીક્ષાર્થીનીઓને કલાગુરુ મેઘનાબેન મહેતાએ દીક્ષાર્પણ કરી હતી। આ નૃત્ય ઉત્સવમાં દીક્ષાર્થીનીઓ દ્વારા પુષ્પાંજલિ, સ્વરમ, શબ્દમ, વર્ણમ, કીર્તનમ, પદમ, તિલ્લાના અને મંગલમની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। કોઈપણ પ્રોફેશનલ વર્ગમાં જોડાયા વગર માત્ર સ્કૂલમાં તાલીમ મેળવ્યા બાદ માર્ગમની કલા યાત્રાને તેઓ અતિ સુંદર રૂપ આપ્યો હતો। પ્રસ્તુત કાર્યક્રમના પ્રમુખ તરીકે પધારેલા જાણીતા કવિત્રી અને સાહિત્યકાર પ્રજ્ઞાબેન વશ્યે સ્કૂલની આ સુંદર પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે જ્યારે આજે ભારતીય કલા વિસરાતી જાય છે ત્યારે એને સતત ગતિશીલ રાખવાનું સંસ્થાનું કદમ પ્રશંસનીય છે। એવી ખૂબ જ જૂજ સંસ્થાઓ છે જેઓ સતત સમાજ, સાંસ્કૃતિક અને વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું અને સહઅભ્યાસી પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવાનું કાર્ય કરતી હોય છે। પ્રેસિડેન્સી સ્કૂલની આ વિશિષ્ટ પ્રવૃત્તિને હું બિરદાવું છું। મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા લાયન મોનાબેન દેસાઈએ પણ આરંગેત્રમ પ્રવૃત્તિને પ્રશંસનીય લેખાવી વિદ્યાર્થીનીઓને બિરદાવી સમગ્ર કાર્યક્રમને સુંદર શબ્દોથી મળી સુંદર વર્ણનાત્મક આલેખન દ્વારા પ્રસ્તુત કરી। શ્રીમતી મંજરીબેન દેસાઈએ ઉદ્ઘોષક તરીકે વિશિષ્ટ સેવા આપી હતી। ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આયોજિત 9મા આરંગેત્રમનું સંજીવકુમાર ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું અને 5 દીકરીઓએ આરંગેત્રમની દીક્ષા લીધી હતી। કલાગુરુ મેઘનાબેન મહેતાએ એમને છેલ્લા 6 મહિનાથી રોજના લગભગ 5 થી 6 કલાક સુધી દીકરીઓ પાસે મહેનત કરાવેલી હતી અને આજે એ દીકરીઓએ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું હતું। આજના સમારોહના મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, એક કવિયત્રી અને લેખક એવા ડૉક્ટર પ્રજ્ઞાબેન વશી અને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। અમારા આમંત્રિતને માન આપીને અસંખ્ય મહેમાનો તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સંજીવકુમાર ઓડિટોરિયમની અંદર પૂરા 3 કલાક સુધી સતત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને પ્રેસિડેન્સી સ્કૂલ છેલ્લા 13 વર્ષથી સ્કૂલની અંદર ભરતનાટ્યમની પ્રવૃત્તિઓ ચલાવે છે, જેમાં 4થા ધોરણથી દીકરીઓ માટે ભરતનાટ્યમ ફરજિયાત બનાવ્યું છે અને એની કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી। આજે 5 દીકરીઓ આરંગેત્રમ કર્યું અને અગાઉ લગભગ 40 દીકરીઓ આરંગેત્રમ ઓલરેડી કરી ચૂકી છે અને ટોટલ આની સાથે આજે 45 દીકરીઓ આરંગેત્રમ કર્યું છે। ખાસ તો એટલા માટે આ કાર્યક્રમ કે એક તો આપણી સંસ્કૃતિનું સંવર્ધન થાય, પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને દીકરીઓ ભવિષ્યમાં પગભર થઈ શકે એ ઉમદા હેતુથી અમે સ્કૂલની અંદર ભરતનાટ્યમના ક્લાસીસ ચલાવીએ છીએ।